આવે તો જે રીતે આખી સમગ્ર કામગીરી દેખાઈ રહી છે, પોલમ પોલ ખુલી રહી છે, ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છે ટ્રાફિક જામના, તો શું લાગી રહ્યું છે આવતા આ વખતે જ્યારે આપણે जी तो एसजी हाईवे पर वाहनों की लांबी कतारों लागी रही है। આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે કઈ રીતના દ્રશ્યો કેટીવી ન્યૂઝ એક્સક્લુઝિવ પર આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં વરસાદ પડતા શું હાલત થઈ રહી છે। એસજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઇસ્કોન બ્રિજ છે, એની બાજુનો જે નીચે જે એસજી હાઈવે છે એની બાજુમાં સર્વિસ રોડ છે, બધું જ ચક્કા જામ જોવા મળી રહ્યું છે। આ અંગે વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા શિવાંશુ જોડાઈ ગયા છે। જી શિવાંશુ, એસજી હાઈવે પર આ હાલ જે આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે, ચક્કા જામ જોવા મળી રહ્યો છે, શું કહેશો આના વિશે? આપણે જણાવી દઈએ કે જે રીતે સત્તાવાર રીતે એક ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી આ તમામ દ્રશ્યો એસજી હાઈવે આપણે બતાવીશું કઈ રીતે જામમાં જે લોકો છે તે ફસાયેલા છે, કારણ કે જે રીતે અહીંયાની વ્યવસ્થા છે તે ટ્રાફિક વ્યવસ્થાને લઈને હોય કે અન્ય પણ વ્યવસ્થા હોય તે સાફ દેખાઈ રહી છે। રોડ ઉપર પાણી પણ ભરાયેલો છે અને પાણીની સાથે સાથે જે લોકો છે પેદલ પણ ચાલી રહ્યા છે અને પેદલના સાથે ત્યાં એસજી હાઈવેનો એ જ રૂટ છે જ્યાંથી એસપી રિંગ રોડ પણ જોડાય છે। એસપી રિંગ રોડ તમામ જે દૂર દૂરથી રાજકોટ હાઈવે હોય કે તમામ જે લોકો છે તે પણ અન્ય સાથે પણ જોડાયેલા છે। જી શિવાંશુ, ટ્રાફિક આટલો જામ છે, હાલ ટ્રાફિક પોલીસ કઈ રીતની વ્યવસ્થા કરી રહી છે, અથવા તો આ ટ્રાફિક જામ છે તો લાગી રહ્યું છે કે આવતા 2-3 કલાક સુધી કદાચ મોડી રાત સુધી આ ટ્રાફિક જામ નહીં ખુલે, શું છે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા? શિવાંશુ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે? શિવાંશુ, ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી હતી। 30 જૂને ભારે વરસાદની આગાહી હતી અને આગાહી સાચી પડી છે। હવામાન વિભાગ અને હવામાનવિદ અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી હતી કે 30 જૂને અમદાવાદમાં ભારે વરસાદ પડશે। બપોરથી ધીમી ધારથી વરસાદ શરૂ થઈ ગયો હતો અને હાલ અતિશય જે કહી શકાય કે ભારે વરસાદ અમદાવાદમાં પડી રહ્યો છે। અમારી સાથે મારા સંવાદદાતા શિવાંશુ જોડાઈ ગયા છે। શિવાંશુ, અત્યારે જે રીતે એસજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ટ્રાફિક જે રીતે દેખાઈ રહ્યો છે, બ્રિજ પર ટ્રાફિક દેખાઈ રહ્યો છે, એસજી હાઈવે પર ને એની બાજુમાં જે સર્વિસ રોડ છે, આ દરેક જગ્યાએ ટ્રાફિક દેખાઈ રહ્યો છે। ટ્રાફિક પોલીસ હાલ શું વ્યવસ્થા કરી રહી છે, કારણ કે મોડી રાત સુધી ટ્રાફિક છૂટે એવું લાગતું નથી? जी साफ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છે કે જે દ્રશ્યો છે કે એસજી હાઈવે થી જે દ્રશ્યો છે જે આ મોડી રાતની તો આ 2 દિવસ ના જામ છૂટે તે પણ લાગે છે, કારણ કે જે રીતના એ જામના દ્રશ્યો છે એ દ્રશ્યોને સાથે સાથે તમામ એમ્બ્યુલન્સ પણ ફસાયેલી છે। આપણે તમામ દ્રશ્યો આપણે બતાવીશું કે હાલ જે ટ્રાફિક છે તે એમ્બ્યુલન્સના દ્રશ્યો આપણે આપ સુધી પહોંચાડી રહ્યો છે, કારણ કે આમાં દર્દીઓ પણ હેરાન થાય છે, નાના બાળકો પણ હેરાન થાય છે, કારણ કે ઘરના લોકો પણ હેરાન થાય છે। સાથે સાથે સૌથી મોટી સમસ્યા એ જ છે કે કારણ 108 હોય કે તમામ અન્ય પણ હોસ્પિટલની વાત આવે ત્યારે તમામ દર્દીઓની વાત આવે, કારણ કે સૌથી મોટો સવાલ ટ્રાફિક પોલીસની ઉપર ઉઠી રહ્યો છે અને સાથે સાથે તમામ વ્યવસ્થા કરનાર લોકો પણ ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ હોય કે અન્ય પણ કામો, કારણ કે જે રીતે કેટલાક દિવસો પહેલાથી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ગટરોનો સફાઈ હોય કે તારને સફાઈ કરવામાં પાણીના જે છૂટા જોડવામાં આવે પાણી કઈ રીતે ક્યાં સમાવેશ થાય તેના માટે કામગીરી ચાલુ હતી। ત્યારબાદથી હાલ જે તમામ દ્રશ્યો એસજી હાઈવે આપણે બતાવવા માંગીશું કે જે રીતના અમદાવાદ શહેરના કેટલા માર્ગો એવા છે ત્યાં પાણીનો જળભરાવ થયો છે અને સાથે સાથે ફરીથી દ્રશ્ય બતાવ્યું કે જે એમ્બ્યુલન્સના દ્રશ્યો છે જ્યાં લોકો રસ્તા પણ આપી રહ્યા છે અને સાથે સાથે રસ્તાના સાથે જે લોકોને ટેકલ પણ કરી રહ્યા છે અને સાથે કોર્પોરેશનને પ્રી મોન્સૂનની જે કામગીરી હતી તે નિષ્ફળ ગયો તેવું પણ લાગી રહ્યો છે। જી શિવાંશુ, જે રીતે આ સમગ્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે, ટીવી સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ છે। અત્યારે હાલત એટલી ખરાબ છે કે એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ છે। યાતાયાત જે કહી શકાય, ઇમરજન્સી કહી શકાય, દર્દીને હોસ્પિટલ પહોંચાડવો અત્યંત જરૂરી કહી શકાય તે પણ નથી વ્યવસ્થા થઈ શકતી। અગાઉથી જાણ હતી કે
અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે, તો અગાઉથી જે અગમચેતીના પગલાં લેવાના હોય તે હજી સુધી નથી લેવાયા. પાણી ભરાયેલા દ્રશ્યો કેવા સામે આવ્યા છે શિવાંશુ? જે સવારથી જ્યારે હવામાનને આગાહી કરી હતી કે 24 કલાક માટે જે છે વરસાદ મોન્સૂન રહેશે, ત્યારબાદથી અંબાલાલની પણ આગાહી હતી અને સાથે સાથે તે આગાહીને પછી હાલ જે તમામ મોન્સૂનના જે દ્રશ્યો છે તમામ એસજી હાઈવેના છે ને, એસજી હાઈવેના અનપડ ઈસ્ટ વેસ્ટના તમામ વિસ્તારો તેના પણ દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. કારણ કે જે રીતે અમદાવાદના તમામ વિસ્તારોમાં જે પાણીની વરસાદ થઈ રહી છે, સાથે સાથે અને જે લોકો પણ ફસાયેલા છે ને કેટલાક વિસ્તારો એવા છે ત્યાં રોડો પણ બંધ કરી દેવામાં આવેલ છે. જી બિલકુલ. તો અહીંયા જે રીતના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અહીંયા એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ છે. કશું થઈ શકે તેવું નથી. જે રીતે ટ્રાફિક જામ થઈ રહ્યો છે, લાગે છે કે મોડી રાત સુધી જે છે તે આ ટ્રાફિક નહીં છૂટે. તંત્ર દ્વારા બીજા કોઈ પગલાં લેવાની સૂચના સામે આવી છે? જે ચોક્કસ હાલ જે સમસ્યા છે તે ટ્રાફિક જામની છે, કારણ કે એક જ રોડ નથી. શહેરના કેટલાક વિસ્તારોમાં એવા રોડ હશે કે જ્યાં જામની ટ્રાફિકની સમસ્યા છે અને હાલ ટ્રાફિકની વ્યવસ્થા છે તેમને લઈને તમામ પોલીસના જવાનો પણ સજગ છે અને સાથે સાથે જે ટ્રાફિકની સમસ્યા તેમને નિદાન કરવા માટે તમામ જે જવાનો છે તે પણ કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ કર્મચારીઓ જે છે રોડ ઉપર છે અને સાથે સાથે અને જે કામગીરીની જે આપણે વાત કરીએ ત્યારે કામગીરી પહેલા તક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતા ત્યારે આ સ્થિતિ ના સર્જાતી. જે બિલકુલ શિવાંશુ, અત્યારે તો જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જે રીતે આ જે પાણી ભરાયા છે અને ખાસ કરીને વાહનો જઈ રહ્યા છે, અત્યારે તો વાહનોની મૂવમેન્ટ દેખાઈ રહી છે. પરંતુ કદાચ એક સમય એવો આવે કે પાણી વધુ ભરાય તો વાહનો પણ આગળ ન વધી શકે, 2 વ્હીલર 4 વ્હીલર બંધ પડી જાય ને ત્યાં જ મૂકીને વાહન ચાલકોએ પોતાની અલગ વ્યવસ્થા કરવી પડે. જી ચોક્કસ છે. વરસાદની જે સ્થિતિ સામે એ લાગી રહ્યો છે કે પોતાના વાહન માલિકે તે વાહન છોડીને પેદલ પણ જઈ શકે, કારણ કે જે રીતે સતત 2 થી 3 કલાકથી જે જામના લાગેલું છે તેના લઈને હાલ ટ્રાફિકની વ્યવસ્થા હોય કે ટ્રાફિકના જવાનો છે તે પણ અડીખમ છે અને સાથે સાથે ટ્રાફિકને કઈ રીતે તે ખુલે તેના માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. જી શિવાંશુ, તો અમારી સાથે જોડાયેલા રહેજો. આ જે રીતે સમગ્ર અપડેટ સામે આવી રહી છે, એક બાદ એક ટીવી સ્ક્રીન પર આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ. અગાઉથી જ આવતા 5 દિવસમાં છેલ્લા 2 દિવસથી આ જાહેરાત થઈ રહી છે કે આવનારા 5 દિવસ સમગ્ર ગુજરાત માટે અતિ ભારે રહેશે, કારણ કે અતિ ભારે વરસાદ પડવાનો છે. કે ટીવી એક્સક્લુઝિવ પર આપ આ દ્રશ્યો જોઈ શક્યા છો. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમ્બ્યુલન્સ પણ ફસાઈ રહી છે. કે ટીવી પર અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટીવી સ્ક્રીન પર આપને દેખાઈ રહ્યું છે ટ્રાફિક જામ છે, ચક્કા જામ છે, એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ છે. દર્દીને પણ સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય તેમ નથી. અગાઉથી જાહેરાત થઈ હતી, છતાં પણ મ્યુનિસિપલ તંત્ર અને સરકાર કેવા પગલાં લીધા છે તે તો હવે ભગવાન જાણે. પરંતુ અહીં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે એક તરફનો ટ્રાફિક આખો જામ છે, બીજી તરફથી વાહન ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે. પરંતુ જે કહી શકાય કે થલતેજથી જે એસજી હાઈવેનો જે આખો રૂટ જે જાય છે કર્ણાવતી ક્લબ તરફ, તે આખો રૂટ જે છે તે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. બ્રિજની ઉપર, બ્રિજની નીચે એસજી હાઈવે પર અને બ્રિજની બાજુમાં જે કહી શકાય કે સર્વિસ રોડ છે, આ દરેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો છે. સર્વિસ રોડ પર ખાસા પાણીથી ભરાયેલા રોડ જોવા મળી રહ્યા છે અને અહીં પણ વાહનો બહુ જ ધીમી ગતિએ પોતાની મૂવમેન્ટ કરી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર કે ટીવી ન્યૂઝ એક્સક્લુઝિવ પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કઈ રીતે ટ્રાફિક જામ થઈ ગયો છે. ભારે વરસાદની આગાહી હતી, છતાં પણ અહીં જે કહી શકાય કે જે રીતે ટ્રાફિક જામના દ્રશ્યો આવ્યા છે, તો જે કે ટીવી ન્યૂઝ એક્સક્લુઝિવ પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અમારા કેમેરામેન જે છે તે તમને આ દ્રશ્યો દેખાડી રહ્યા છે કે કઈ રીતે જે છે તે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં આપણે ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ શકીએ છીએ.
ટ્રાફિક જામ દેખાઈ રહ્યો છે, એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ છે. એક તરફનો ટ્રાફિક ખુલ્યો છે, જ્યારે બીજી તરફનો જે ટ્રાફિક છે તે બહુ જ ધીરી ગતિએ આગળ વધી રહ્યો છે. લોકો પોતાની મંઝિલ સુધી ક્યારે પહોંચશે તે તો ભગવાન જાણે, પણ જે રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે રીતે ટ્રાફિક જામના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે મોડી રાત સુધી ટ્રાફિક જે છે તે જામ રહેશે. ટ્રાફિક ક્યારે ખુલશે તે હજુ સમજાતું નથી. અમદાવાદમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાની જે કહી શકાય કે અહીંયા આપણું જે આખો રોડ છે એસજી હાઈવેનો, તે આ હાઈવે પર જે કહી શકાય કે ગાંધીનગર મહેસાણાનો આખો રૂટ છે, અને દક્ષિણ તરફ જો જોઈએ તો સૌરાષ્ટ્રનો પણ આખો રૂટ આવેલો છે. તો કેટલાક વાહનો બારગામના પણ છે જે સીધા જ એસજી હાઈવે પર પર આપણને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અમારા સંવાદદાતાઓએ હાલ જે રીતે લાઈવ જે આખું વર્ણન કર્યું તે જોતા એવું લાગી રહ્યું છે કે ટ્રાફિકની સમસ્યા બહુ જ ધીરે ધીરે હળવી થશે. અગાઉથી અગમચેતીના પગલાં જે ભરવા જોઈતા હતા તે છતાં પણ અગમચેતીના પગલાં ન ભરી શકાયા. તો અહીં KTV ન્યૂઝ એક્સક્લુઝિવ આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છે. એસજી હાઈવે પરના દ્રશ્યો છે, જેમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. સર્વિસ રોડ ઉપર જે રીતે પાણી ભરાયા છે તે રીતે જોતા તો એવું લાગી રહ્યું છે કે હાલ તો જો કોઈ વાહન અહીં બંધ પડે તો તે ફરી તેને ચાલુ કરવું મુશ્કેલ પડે, અને વાહન ચાલકે આ વાહનને ત્યાં ને ત્યાં જ મૂકીને જતા રહેવું પડે. તે ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સિવાય પણ વાત કરીએ તો વિસાવદરમાં પણ 12 મેઘ ખાંગા થયા છે. 8 કલાકમાં 14 ઇંચ જેટલો કુલ વરસાદ પડ્યો છે. જામનગર સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગરમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, અને રાજ્યના 117 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં જે કહ્યું છે કે આગામી 4 દિવસ સુધી જે ભારે વરસાદ પડશે તેની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને 5 દિવસ દરિયો ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ગમરોળી રહ્યા છે. ચોમાસાના 15 દિવસમાં જ ગુજરાતમાં અત્યાર સુધીમાં પડવો જોઈએ એના કરતાં 107% જેટલો વરસાદ વધુ પડ્યો છે. જી હા, આજે પણ ગુજરાતમાં જેટલો વરસવો જોઈએ એટલો એના કરતાં 107% વધુ વરસાદ પડ્યો છે. ટીવી સ્ક્રીન પર આપણે એમ્બ્યુલન્સ જોઈ શકીએ છીએ. બહુ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે. ઇમરજન્સી છે, કોઈ દર્દીને હોસ્પિટલ પહોંચાડવો છે, પરંતુ આ ટ્રાફિક જામમાં આ એમ્બ્યુલન્સ પોતાના નિયત સમયે હોસ્પિટલ પહોંચે તેવું બિલકુલ લાગતું નથી. કારણ કે અહીં જે રીતે દ્રશ્યો ઊભા થયા છે, ટ્રાફિક જામનું જે વરવું સ્વરૂપ ઊભું થયું છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે મોડી રાત સુધી ટ્રાફિક જામ રહેશે. તો આ તરફ હવામાન વિભાગની સૂચનાને આધારે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ગમરોળી રહ્યા છે. ચોમાસાના 15 દિવસમાં જ ગુજરાતમાં અત્યાર સુધીમાં પડવો જોઈએ એના કરતાં 107% વધુ વરસાદ પડ્યો છે. વિસાવદરમાં 12 મેઘ ખાંગા થયા હોય એમ 8 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે. રસ્તાઓ, અમદાવાદના રસ્તાઓ અને ગામડાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં શહેરના એસજી હાઈવે, થલતેજ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 117 તાલુકામાં મેઘના મંડાણ થયા છે. સવારના 8 થી બપોર
પછીના 4 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જામનગરમાં 8 ઇંચ, અંજારમાં 8 ઇંચ, કપરાડામાં 5 ઇંચ, ધરમપુરમાં 5 ઇંચ, વ્યારામાં 4 ઇંચ, વંથળીમાં 4 ઇંચ, ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢની ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યાની સ્થિતિ સર્જાઈ છે. અત્યારે આપણે હાલ કેટીવી ન્યૂઝ એક્સક્લુઝિવ પર અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો જોઈ રહ્યા છે. સાથે સાથે સમગ્ર ગુજરાતની અપડેટ્સ પણ આપણે મેળવી રહ્યા છીએ. તો હું વાત કરી રહ્યો હતો જૂનાગઢની ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને લઈને મટિયાણા ગામમાં પાણી ઘૂસી ગયા છે. ઓઝત નદીમાં ઘોડાપૂરને કારણે બામણાસા ગામના એક મકાન પાણીમાં ધરાશયી થયું હતું. અંજારના નાગલપર પાસે નદીમાં ઘોડાપૂર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક વરસાદ આફતરૂપ છે તો ક્યાંક આશીર્વાદરૂપ. કેટીવી ન્યૂઝ એક્સક્લુઝિવ પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં એસજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ઇસ્કોન ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક છે. એમ્બ્યુલન્સ પણ ધીમી ગતિએ આગળ વધી રહી છે, મજબૂર છે, કારણ કે ટ્રાફિક એટલો છે. તેની સાથે અમદાવાદની આ વધુ માહિતી માટે અમારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારી સાથે જોડાઈ ગયા છે. જી, તો સાહેબ, જે રીતે અમે આ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો બતાવી રહ્યા છે કેટીવી એક્સક્લુઝિવ પર કે એસજી હાઈવે પર જબરજસ્ત ટ્રાફિક જામ થયો છે, સર્વિસ રોડ પર જબરજસ્ત પાણી ભરાયા છે. શું ખબર નહોતી છેલ્લા કેટલાય દિવસથી કે ભાઈ વરસાદ ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી હતી તેના વિશે? હા જી સાહેબ, આપને મારો પ્રશ્ન સંભળાયો? બોલો. જી, અમદાવાદમાં જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, અત્યારે એસજી હાઈવેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. ભારે ટ્રાફિક જામ છે. થલતેજથી જે કહી શકાય કે કર્ણાવતી ક્લબ તરફ જે રસ્તો જઈ રહ્યો છે, પછી તે બ્રિજની ઉપર હોય, બ્રિજની નીચે એસજી હાઈવે હોય કે પછી સર્વિસ રોડ હોય, દરેક જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. અગાઉથી ભારે વરસાદની આગાહી હતી, શું પગલાં લેવાયા છે? પગલાં દરેક લેવાયેલા જ હોય, પગલાં લેવી ફરજ છે, ફરજના ભાગ. પણ સાહેબ અહીંયા એમ્બ્યુલન્સ પણ આગળ નથી વધી રહી. 2 કલાકની અંદર 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. થલતેજ અને સેટેલાઇટ આગાહી હતી, પહેલાથી જ આગાહી હતી સાહેબ, પહેલેથી જ આગાહી હતી. આગાહી હોય જી, આટલું 2.5 કલાકમાં પાણી પડે, કોઈ પણ વરસાદી પાણીનો નિકાલ 1 ઇંચ વરસાદ 1 કલાકમાં પડે ને તો ઝડપથી નિકાલ થઈ શકે. બાકીનો જયારે વરસાદ પડી રહ્યો હોય, આવી રીતે વરસાદ પડી રહ્યો છે, હવે ધીરે ધીરે આખા શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે આપણા ત્યાં 3 અંડરબ્રિજ બંધ કરવામાં આવી રહ્યા છે. અત્યારે 3 અંડરબ્રિજ બંધ કર્યા છે. આવનારા સમયમાં ઝડપથી પાણી નિકાલ થાય એ દિશામાં આગળ વધી જાય. પણ સાહેબ, આ વરસાદ પડ્યા પછીની સ્થિતિની આપ વાત કરી રહ્યા છો. જ્યારે પહેલેથી આગાહી હતી ત્યારે સ્ટોર્મ વોટર જે રીતે પાણીનો અગાઉથી કે ભાઈ વરસાદ પડે તો પાણીનો નિકાલ, ગમે તેટલો વરસાદ પડે પાણીનો નિકાલ થઈ જવો જોઈએ. અમદાવાદ હવે મેટ્રો સિટી છે. જી, મેટ્રો સિટી છે, પણ જે ગાઈડલાઈન પ્રમાણે જે વર્ષોથી આપણી ગટરની પાઇપ હોય તો વરસાદી પાણીનો નિકાલ કરવાની ક્ષમતા હોય, એ ક્ષમતા પ્રમાણે પાણી જઈ શકે. વરસાદ એક સાથે આવે ત્યારે નિર્માણ થાય, પણ વરસાદ બંધ થઈ ગયા પછી 1 કલાકની અંદર સંપૂર્ણ પાણી અમદાવાદમાંથી, ગઈકાલે પણ આપણે જોયું છે કે આપણા અમદાવાદમાં બપોર પછી 1 વાગ્યા પછી ગઈકાલે પણ વરસાદ નહોતો, અને અત્યારે પણ એવી સ્થિતિ જયારે વરસાદ બંધ થઈ ગઈ છે ત્યાં સુધીની કામગીરી કરી રહ્યા છે, પાણીનો નિકાલ થઈ ગયો. પણ સાહેબ, અત્યારે જે એમ્બ્યુલન્સ છે, મને ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, એમ્બ્યુલન્સ છે મજબૂર છે, બિચારી હલી નથી શકતી, ક્યાંય જઈ નથી શકતી. આવી પરિસ્થિતિ ઊભી હાઈવે ઉપર 25 રોડ કરતા બ્રિજમાં છે ને, બધી જ રીતે હાઈવે ચાલુ જ છે, સંપૂર્ણ હાઈવે ચાલુ છે. અત્યારે હાલ પણ આપણા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બિલકુલ આપણી વાત સાચી છે, પરંતુ બહુ ધીમી ગતિનો ટ્રાફિક છે. જ્યારે આટલા ઓવરબ્રિજ બનાવ્યા છે, આખું વર્ષ. જી, કોઈ પણ શહેરની અંદર વિશ્વનું કોઈ પણ શહેર હોય, 1 ઇંચથી વધુ વરસાદ આવે ને ત્યારે
આપણે ઝડપથી નિકાલ થાય એ દિશામાં આગળ વધી ગયા. થેન્ક યુ. જી, તો આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાહેબ કે જેઓ આપણી સાથે જોડાયા હતા અને જે કહી શકાય કે અહીં દેખાઈ રહ્યું છે પ્રી મોન્સૂન જે કામગીરી છે તે તદ્દન નિષ્ફળ ગઈ છે, કારણ કે આખું વર્ષ ઠેર ઠેર અમદાવાદમાં ખોદકામ ચાલતું હોય છે, બ્રિજ બનવાનું કામ ચાલતું હોય છે, ઓવરબ્રિજ આટલા બન્યા છે છતાં ટ્રાફિકની કોઈ પણ સમસ્યા હળવી નથી થઈ. આ બતાવી રહ્યું છે કે આ પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ છે. જે રીતે એમ્બ્યુલન્સ પોતાના ગંતવ્ય સ્થાન પર હોસ્પિટલ સુધી દર્દી સુધી યોગ્ય રીતે યોગ્ય ઝડપથી તે દર્દીને હોસ્પિટલ સુધી ન પહોંચાડી શકે, દર્દીને યોગ્ય સારવાર ન આપી શકે, આ બતાવી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી છે તે સદંતર નિષ્ફળ છે. જે રીતે સર્વિસ રોડ પર પાણી ભરાય છે, જે રીતે ખાડામાં વાહનો ચલાવવા પડે છે, વાહનો ફસાઈ જાય છે, ભૂવા પડે છે, ભૂવામાં વાહનો પડી જાય છે, આજુબાજુના લોકોની મદદથી આ વાહનો જે ભૂવામાં પડ્યા હોય છે તેમાંથી લોકોને બહાર કાઢવા પડે છે. આ બધું જ દર્શાવે છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે તદ્દન નિષ્ફળ છે. KTV ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ ન્યૂઝ જોઈ રહ્યા છો. SG હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક જામ આપણને દેખાઈ રહ્યો છે. અત્યંત દયનીય હાલત અમદાવાદની હાલ દેખાઈ રહી છે. એક તરફ ટ્રાફિકના જામના દ્રશ્યો છે, બીજી તરફ ધીરે ધીરે ટ્રાફિક મૂવ થઈ રહ્યો છે, પણ સૌથી ખરાબ હાલત કહી શકાય તો એમ્બ્યુલન્સની છે, જે મને અત્યારે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહી છે. ધીરે ધીરે એમ્બ્યુલન્સ આગળ વધી રહી છે. આ બતાવે છે કે પ્રી મોન્સૂન કામગીરી કેટલી નિષ્ફળ છે. ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવાની કોઈ પણ જાતનો પ્લાનિંગ નથી હોતું. જ્યારે આગાહી થાય છે વરસાદની ત્યારે કોઈ પણ જાતની ખબર નથી હોતી કે વરસાદ પડે, વધુ પડે તો આપણે શું કરીશું. દર વર્ષે આ જ સ્થિતિ આપણને જોવા મળતી હોય છે. તો ટીવી સ્ક્રીન પર હાલ આપણે જોઈ શક્યા છીએ કે વાહનોની લાંબી કતારો છે અને આ જે કતારો છે તે પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા બતાવી રહી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ પણ આ વાતની જાહેરાત કરી અને લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં આગામી 24 કલાક વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી રહેલી છે. ટ્રાફિક મૂવ થતો હોય છે શહેરની અંદર, શહેરની બહાર, શહેરની ફરતે, છતાં પણ આ જે છે જે દ્રશ્યો આપણને દેખાઈ રહ્યા છે. તો અમદાવાદમાં SG હાઈવે ચક્કાજામ થઈ ગયો છે. ગુરુદ્વારા પાસેના આ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. SG હાઈવે પરના આપણા દ્રશ્યો છે. તદ્દન જે કહી શકાય કે AMC નો પ્લાન ધોવાઈ ગયો છે. રેઇન બ્રેકિંગ ન્યૂઝ. મેગા સિટી અમદાવાદની હાલત ગામડા કરતાં પણ ખરાબ હોય તેવી લાગી રહી છે. SG હાઈવે પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગાડીઓ ધીરે ધીરે આગળ ચાલી રહી છે. બ્રિજ પર તો થોડોક પણ ટ્રાફિક મૂવમેન્ટમાં દેખાઈ રહ્યો છે. બ્રિજની નીચેનો ટ્રાફિક બિલકુલ મૂવમેન્ટમાં નથી દેખાઈ રહ્યો. બીજી તરફ વાત કરીએ તો મનોરમા મોહંતીએ જણાવ્યું કે અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે, પરંતુ અહીં તો થોડા વરસાદમાં ટ્રાફિક જામ થઈ ગયો, પાણી ભરાઈ ગયા. તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ વરસાદની જો વાત કરીએ તો ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર 229.2 મિલીમીટર જેટલો વરસાદ હાલ અત્યાર સુધીમાં નોંધાયો છે. અત્યાર સુધી જેટલો પડવો જોઈએ તેના કરતાં રાજ્યમાં 107% જેટલો વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં મોટા ભાગના ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1 થી 11 ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઇંચ વરસાદ નોંધાયો. તાપીમાં 9.4 ઇંચ વરસાદ નોંધાયો. પ્રશાસને પ્રી મોન્સૂન કામગીરી કેવી કરી છે તે આપણે અત્યારે નજર સમક્ષ જોઈ શકીએ છીએ. તો અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં
હાલ જે વાત ચાલી રહી છે તેમાં જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ગમરોળ્યું છે. અહીંયા ટીવી સ્ક્રીન પર આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે હજારો વાહનો એસજી હાઈવે પર ઠપ થઈ ગયા છે. તો અમદાવાદમાં સતત ધોધમાર વરસાદ બપોરથી જ શરૂ થઈ ગયો છે અને સમી સાંજે વરસાદ ચાલી રહ્યો છે. એમ્બ્યુલન્સ પણ વાહનોની વચ્ચે ફસાઈ ગઈ છે. મજબૂરી છે, એમ્બ્યુલન્સ બહુ જ ધીરે ધીરે આગળ વધી રહી છે. દર્દીને લઈને હોસ્પિટલ સુધી પહોંચવામાં એમ્બ્યુલન્સ હાલ જે સમય લગાવી રહી છે તેટલા સમયમાં કોઈ અનહોની ન થાય તેવી જ પ્રાર્થના કરવી રહી. અમદાવાદમાં સતત ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. અગાઉ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત દરેક જગ્યાએ વરસાદ પડશે. સૌથી છેલ્લે અમદાવાદમાં એસજી હાઈવે પર હાલ ચક્કાજામ દેખાઈ રહ્યો છે. અત્યારે હાલ અમારી સાથે કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, જે રીતે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કેટીવી ન્યૂઝ એક્સક્લુઝિવ પર કે ભાઈ ચક્કાજામ થઈ ગયો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, પ્રી મોન્સૂન કામગીરી સદંતર નિષ્ફળ નીવડી છે, શું કહેવું છે આપનું? ચોક્કસ આપને કુમારભાઈ વાત કરું કે આખા અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે અત્યારે વરસાદનું પાણી ભરાઈ ગયું છે, દરેક જગ્યાઓથી મને ફોન આવી રહ્યા છે કે ભાઈ ઇમરાનભાઈ આ વિસ્તારના અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે અને જે વરસાદની જે પાણીની કેચપીટો છે એ કેચપીટ મેનહોલના ઉપર ઓવરફ્લો થઈને પાણી નીકળી રહ્યું છે મેનહોલોમાંથી અને વરસાદી પાણીની કેચપીટમાંથી. અને ખાસ કરીને આપણે વાત કરું કે સીજી રોડ, એસજી હાઈવે આજુબાજુના વિસ્તારના અંદર જે છે એ વિસ્તારના અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં જુવાપુરા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક થઈ ગયો છે અને આજુબાજુના વિસ્તારોના અંદર પાણી નીકળવાની કોઈ જગ્યા ન હોવાના કારણે આ વરસાદના અંદર જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે નિષ્ફળતા કહીએ આપણે કે ભાઈ જે પ્રમાણે વાત કરતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી સદંતર અમે પૂરી કરી દીધી છે, બધા જ મેનહોલ, કેચપીટ બધા જ સાફ કરી રહ્યા છે, નાળા સાફ કરી રહ્યા છે, પરંતુ આ વરસાદના અંદર મને એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશનની જે આખું તંત્ર જે વરસાદી પાણી આટલા વરસાદના અંદર નિષ્ફળ નીવડ્યું છે મને એવું લાગી રહ્યું છે. અને લોકો અત્યારે પોતાના વાહનો લઈને જે પ્રમાણે ઉભા છે રોડના ઉપર, ટ્રાફિક જામ થઈ ગયો છે આખા અમદાવાદ શહેરના અંદર. ખાસ કરીને આપણે વાત કરું કે સુએજ પાલનથી ગુલાબનગર અને ગુલાબનગરથી દાણીલીમડા વિસ્તાર છે અને દાણીલીમડા પર પછી આપણે કહ્યું બહેરામપુરા વિસ્તાર છે, બહેરામપુરા વિસ્તારના અંદર પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે કે રોડના ઉપર પાણી વાહનો નીકળી નથી શકતા, એટલા હદ સુધીનું પાણી અત્યારે ભરાઈ ગયું છે. જી, પણ ઇમરાનભાઈ આપના વિસ્તારની શું સ્થિતિ છે? મારા જમાલપુર વિસ્તારના અંદર આપને વાત કરું કે જમાલપુર વિસ્તાર જે ઓલ્ડ સિટી છે અમદાવાદ શહેરની, અમદાવાદ શહેરના અંદર ઓલ્ડ સિટીના અંદર અમારે ત્યાં જે છે જે વર્ષો 100 વર્ષ પહેલા જે લાઈનો નાખેલી છે વરસાદના પાણીના નિકાલની, અને અમારે જે ઓલ્ડ સિટી છે કોર્ટ વિસ્તાર, ત્યાં અમને એટલી બધી પાણી ભરાવાની સમસ્યા નથી રહેતી. પરંતુ જે નવા વિસ્તારોની વાત કરું કે નવા વિસ્તારોના અંદર જે પ્રમાણે પાણી ભરાઈ ગયું છે આટલા વરસાદના અંદર, એ પરિસ્થિતિ મધ્ય ઝોનના અંદર અમારે ત્યાં થોડીક ઓછી છે. પરંતુ જે નવા વિસ્તારો છે, નવા વિસ્તારોને જે પ્રમાણે ડિઝાઇનિંગ કરી છે, એના રોડ બનેલા છે, એના રસ્તા છે, એ પ્રમાણે જુઓ તો આજે એ પરિસ્થિતિ છે કે ટ્રાફિક જામ છે આખા એસજી હાઈવે. તમારે નવા વિસ્તારો જે આજુબાજુના વિસ્તારો છે, તમે જે મેન હાઈવે છે એ બધા પાણીના અંદર કે રોડના બંધ થવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. જે બિલકુલ જે આપને વાત કરું કે જે આપણે અંડરબ્રિજ છે, અંડરપાસ બનાવેલા છે, તમે ત્યાં પણ એ જ બંધ કરીને બેઠા છે કે ત્યાં પણ એને પાણી એટલું ભરાઈ ગયું છે કે ત્યાંથી વાહનો પસાર ના થઈ શકે એવી પરિસ્થિતિ છે. જી બિલકુલ ઇમરાનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે જોયું કે ઇમરાન ખેડાવાલા કે જેઓ એમએલએ છે અને કોંગ્રેસ વિપક્ષ તરફથી છે, તેમણે જણાવ્યું કે જે મૂળ જે અમદાવાદ છે, જે જૂનું અમદાવાદ છે, ત્યાં પાણી ભરાવાની આટલી સમસ્યા નથી, પરંતુ જે નવું અમદાવાદ ડેવલપ થયું છે, જે મેટ્રો સિટી, સ્માર્ટ સિટીની જે એક ઝલક દેખાડે છે, ત્યાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. તો કેટીવી ન્યૂઝ એક્સક્લુઝિવ પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. એસજી હાઈવે પર ચક્કાજામ થયો છે.
ધીરે ધીરે ટ્રાફિક મૂવ થયો છે તો આપણે જોઈ શકીએ છીએ કે બહુ જ ધીરે ધીરે ટ્રાફિક મૂવ થઈ રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, ખાડા છે, ભૂવા છે, માણસ ક્યાંથી જાય તે સમજાતું નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાથે પણ વાત થઈ, પરંતુ સંતોષકારક જવાબ જે છે તે ન મળી શક્યા. હા, એમણે એક વાત ચોક્કસ કહી કે અમદાવાદમાં જ્યારે પણ વરસાદ પડે છે થોડા જ સમયમાં 2 કલાકમાં પાણી ગઈકાલે પડ્યું તે ઉતરી ગયું, પરંતુ હવે આજે એવું થાય તેવું લાગતું નથી.